માતાબેન દીકરીઓના ટીંગાટોળી કરીને લઈ જતા દ્રશ્યો જોઈ અને જો એક ગુજરાતના ખેડૂતનો જો હું એમ કહું છું રૂવાટો ઊભો ન થયો હોય ને તો હું એમ કહું છું કે આજે આપણો વારો જ કાલે એનોય આવશે. હા, ઘણા લોકો જોજો આમ તમે આમ જો આપણે કહીએ ને કે ભાઈ આ ખેડૂતો ઉપર અત્યાચાર જોયું, પણ એ ખેડૂતો એવું ન કરે ને. પણ હા, હું પાર્ટીની એક નાનકડી ટિકિટડી લઈ લીધી હોય મારો બેટો કાન બઠિયા કરી જાય. હા, કાન બઠિયા કરીને જાય આમ ધીરે 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 ધીરે. બોલો, ઘણા લોકો પાછા એવું કે આ તો ભડકાવા આવે છે. તમે ભડકાવો ને, હાલો અહીંયા મેં તો બધાને બોલાવીએ છીએ કે નથી? મને આનંદ એ વાતનો છે, કાળુભાઈ અમૃતિયા પણ અહીંયા મેં સાંભળ્યું હતું 2 દિવસ પહેલા આવ્યા હતા, એમને અભિનંદન. હું તો એમ કહું છું દરેકને, ગુજરાતના દરેક રાજકીય આગેવાન, સામાજિક આગેવાન, કલાકારો, કથાકારો, આ બધાને આપણે આમંત્રણ આપીએ કે ન આપીએ? સારું કે નહીં? આવે તો આપણે હું વાંધો, મજા અને સારું ને ગાડનું. બધાને આપણે કહીએ, કથાકારોને કહીએ. અચ્છા, આ બધા ખેડૂતો છે એ હિન્દુઓ છે ને, માતાબેન દીકરીઓ જેના ટીંગાટોળી કરે છે ને એ પણ હિન્દુ જ છે. એટલે બધાય હિન્દુ આગેવાનો, હિન્દુ સંસ્થાઓ, ખેડૂત આગેવાનો, ખેડૂતની સંસ્થાઓ, બધાને હું તો એમ કહું છું કે એમણે આવી છાવણીઓની મુલાકાતે લેવી જોઈએ, એમણે આપણી પીડા પણ સાંભળવી જોઈએ, અને જે પણ સરકારમાં હોય જેનું જેટલું ચાલતું હોય એટલું એને રજૂઆત કરવી જોઈએ. બરોબર કે નહીં?